પ્રેઝ ધ લોર્ડ. શાલોમ. આજે આપણે એક વચન વાંચીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 28મી કલમમાં કહે છે કે ઓ વૈતૃ કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. કેટલું સુંદર વચન છે કે જે લોકો વૈતૃ કરે છે, માણસ બહુ બધું વૈતૃ કરે છે, બહુ બધી મહેનત કરે છે, કે જેના જીવનમાં બહુ બધો ભાર છે. અત્યારનું જીવન દરેક માણસનું ઇઝી નથી. કોઈ વ્યક્તિ એવું નથી બાકી રહ્યો કે એવું આપણને કહી શકે કે મારા જીવનમાં કોઈ તકલીફ નથી, કાં તો મારા જીવનમાં કોઈ મુશ્કેલી નથી, કાં તો કોઈ સંઘર્ષ નથી, કાં તો બહુ જ એકદમ સુખી છે માણસ. એવું ક્યારેય કોઈ વ્યક્તિ અત્યારે આપણે જોઈ શકતા નથી, એવા વ્યક્તિઓ. અને અત્યારનો જમાનો બહુ જ કોમ્પિટિશનવાળો જમાનો છે. ડગલે ને પગલે દરેક ક્ષેત્રની અંદર બહુ જ કોમ્પિટિશન અત્યારે ચાલી રહી છે. અને અત્યારનું જે વાતાવરણ છે એની અંદર માણસ એકદમ પોતાની સહનશીલતા પણ ગુમાવી રહ્યો છે. અને સહનશીલતા ગુમાવે છે એના લીધે થઈને આપણે ઘણી બધી બાબતો દરેક વ્યક્તિઓના જીવનમાં આપણે જોઈએ છે. નાના બાળકોથી માંડીને મોટા વ્યક્તિઓ સુધી, વૃદ્ધ વ્યક્તિઓ સુધી આપણે જોઈ શકીએ છીએ કે માણસમાં ધીરજ જ નથી, કાં તો સહનશીલતા જ નથી. અને એના લીધે જો કોઈ પણ એવી પરિસ્થિતિ ઊભી થાય છે, કાં તો રિઝલ્ટ ખરાબ આવે તો બાળકો સુસાઇડ કરી લેતા હોય છે. જો નોકરિયાત વર્ગ છે, કાં તો કોઈ બિઝનેસમેન હશે તો પણ નોકરીની અંદર અસફળ થાય તો પણ એવું અમુક અણસમજથી એ રીતનું પગલું ભરી લેતા હોય છે અને એ મોતને ભેટે છે. અત્યારે દરેક કોઈની પાસે ઘર નથી, કોઈ દેવાની અંદર ડૂબી ગયું છે, કાં તો કોઈકના જીવનમાં શાંતિ નથી, કાં તો કૌટુંબિક પ્રશ્નો છે, કાં તો પતિ પત્ની વચ્ચેના સંબંધમાં પ્રશ્નો છે, કાં તો બાળકો અને માતા પિતાના પ્રશ્નો છે જીવનમાં. વૃદ્ધ હશે તો કદાચ બાળકો સંભાળતા નથી, એના લીધે એ ટેન્શનમાં હશે. દરેક જગ્યાએ આપણે જોઈએ છે. નાનું બાળક છે તો એને ભણવાનું ટેન્શન છે, કાં તો માતા પિતાના ઠપકાથી કંટાળી ગયું છે અને આગળ જતાં ટીવી મોબાઈલની બધી જે કંઈ પણ સોશિયલ મીડિયાઝની એ લોકો ઉપર અસર છે એના લીધે થઈને બાળક હોય કે બીજી મોટી વ્યક્તિ હોય, બધાની સહનશીલતા અને ધીરજ ગુમાવી ચૂકેલા છે. અને એના લીધે થઈને ઘણી બધી એવી બાબતો બને છે. ત્યારે આજે પ્રભુનું વચન હું તમારી સામે લાવવા માંગુ છું કે પ્રભુનું વચન કહે છે 1 પિત્તર અને 5 ને 7ની અંદર, તે તમારી સંભાળ, તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. જ્યારે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, ભલે તમે કદાચ મારો વિડીયો તમે જોઈ રહ્યા છો, તમે પ્રભુ ઈસુને ઓળખો છો કે નથી ઓળખતા, ઇટ ઇઝ એનો કોઈ પ્રશ્ન નથી. પણ જો તમે આ વચન પર વિશ્વાસ કરો છો, જો તમે આ વચન પર વિશ્વાસ કરશો અને તમે માગશો, તો પ્રભુ તમારી એ દરેક પ્રશ્નોમાંથી તમને છોડાવવા માંગે છે. અત્યારે આ ક્રિસમસનો સમય છે. પ્રભુ ઈસુનો જન્મ થયો, પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા. એમણે દેવપુત્ર હોવા છતાં એમણે માણસ તરીકે જન્મ લીધો અને આપણા બધાને, આખી માનવજાતને એમણે ઉદ્ધાર આપ્યો, પાપમાંથી છોડાવ્યા, પાપને નાબૂદ કર્યું, મરણને રદ કર્યું. તો પ્રભુ ઈસુ તમને અને મને બધાને પ્રેમ કરે છે. તમે ભલે ગમે તેવા પાપી છો, તમે દુઃખી છો, તમે હતાશ છો, તમે નિરાશ છો, તમે કોઈ પણ જાતના પ્રશ્નોની અંદર છો, પણ પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે. અને એટલા માટે જ પ્રભુ કહે છે, શરૂઆતમાં આપણે વચન વાંચ્યું કે તમે ઘણી બધી પ્રશ્નોમાં તમે અંદર ફસાયેલા છો. તમને કદાચ એવું લાગે છે કે મને કોઈ માર્ગ સૂચતો નથી, તો એ ભૂલશો નહીં, પણ પ્રભુ ઈસુ તમને પ્રેમ કરશે. તમે એક વખત એમના પર વિશ્વાસ કરીને જુઓ. અને આ વચન છે તમારા માટે કે તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. 1 પિત્તર 5મો અધ્યાય અને 7મી કલમ. અને બીજું વચન છે એફએસી 4થો અધ્યાય ને 4 થી 7ની અંદર કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે પ્રભુમાં સદા આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોને જાણવામાં આવે કે પ્રભુ પાસે છે.
કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો, અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની અને મનોની સંભાળ રાખશે. ફરીથી આ વચન હું રિપીટ કરું છું. રેફરન્સ: એફેસીઓને પત્ર તેનો 4થો અધ્યાય 4 થી 7. અને લાસ્ટ બીજું એક વચન છે ફિલિપિયોને પત્ર 4થો અધ્યાય ને 19મી કલમ. મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડો. આ 3 વચનો આજે હું તમને આપવા માંગુ છું કે જો આજે તમે કોઈ પ્રશ્નોમાં છો, તમે તકલીફમાં છો, તમે મુશ્કેલીમાં છો, શું તમે દુઃખી છો, હતાશ છો, નિરાશ છો, જીવનથી કંટાળી ગયેલા છો, તો તમારે કોઈ ખોટું પગલું ભરવાની જરૂર નથી. શું તમારી પાસે નોકરી નથી? શું તમારી પાસે ભણતર નથી? કોઈ પણ તમારા જીવનના પ્રશ્નો છે, તમે તમારી પ્રાર્થના, તમારી અરજો તમે પ્રભુ ઈસુને જણાવો. તમે પ્રભુ ઈસુને પોકારો અને પ્રભુ ઈસુ એ ખ્રિસ્ત તમારી પ્રાર્થના સાંભળશે અને તમને પ્રત્યુત્તર આપશે. વિશ યુ હેપી ક્રિસમસ ઇન એડવાન્સ.